આઈપીએલ 2024માં મંગળવારે રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે એક રસપ્રદ મેચ રમાઈ હતી. આ રસાકસીભરી મેચમાં રાજસ્થાને છેલ્લા બોલ પર વિજય મેળવ્યો હતો. 224 રનના લક્ષ્યને રાજસ્થાને 8 વિકેટે ગુમાવીને હાંસલ કર્યો હતો. આઈપીએલમાં સૌથી મોટો રન ચેસ RRએ આ મામલે પોતાના 4 વર્ષ જૂના રેકોર્ડની બરાબરી કરી હતી. તો KKRના સુનિલ નરેન અને પછી RRના જોસ બટલરની સદીએ આ મેચને ખૂબ શાનદાર બતાવી હતી. બંનેએ કેટલાય રેકોર્ડ પોતાના નામે કર્યા હતા. રસપ્રદ મેચમાં બટલરે 60 બોલમાં 9 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 107 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ સમયગાળા તેમનો સ્ટ્રાઇક રેટ 178.33 રહ્યો હતો. મહત્વનું છે કે આઈપીએલમાં તેની 7મી સદી હતી અને સિઝનમાં તેની બીજી સદી હતી. આ પહેલા તેણે RCB સામે 100 રનની અણનમ ઇનિંગ રમી હતી. તો આ સાથે આઈપીએલમાં સૌથી વધુ સદી ફટકારવામાં મામલે તે બીજા નંબર પર આવી ગયો છે. બટલરે આ મામલે ક્રિસ ગેલને પાછળ પાડ્યો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.